राम राम ने सीताराम डायरा ने माताजी बधाने हाजर नरवा राखे। केम छो बधा मजामां ने? अमे पण जो मजामां छीए तमे पण मजामां हशो एवी आशा साथे आजनो व्लॉग અહીં चालू करीए। तो स्वागत है तमारुं नवा एक व्लॉगमां। सवारना 7:15 जेवुं थाय छे ने आपणे सही वाड़ीए आज घरे नथी। एनुं कारण एवुं हतुं के 5 वाग्यामां पावर आवे એટલે આપણે વાવવા રાખીને એ મોટરનું પાણી જતું હતું આપણે શૈલેષભાઈનામાં ધાણામાં અને એ પી રહ્યું જાગડીએ અને આપણું વાડીનું પાણી જતું હતું આપણા તલમાં નીચલા તલમાં। હવે એ અત્યારે આપણું પાણી એને પી ગયું ને એટલે આપણું પાણી અને એ વાડીનું પાણી બે સડાવ્યું ઘઉંમાં અને સવ આજ એકલો। એનું કારણ એવું છે કે હવે ઘઉં પી જાય ને પછી આપણે તલ પાહું, કારણ કે આજ સૌ એકલો નકર હળિયા પાટી થાય। અહીંથી ઠેઠ ત્યાં જવું, ત્યાંથી પાછું અહીં આવવું એટલે આજ એકલો સૌ ભાઈને આરતી જવાના છે બાને લઈને બતાવવા। ટૂંકમાં આપણે ઓમ કાંઈ વાંધો નથી ટૂંકમાં, પણ બતાવવા જવાના છે। બતાવવા જવાનું જવું પડે એટલે લગભગ રોંઢેક વીએ છે એટલે રોંઢે તો આપણે પાવરી વહી જઈએ 1 વાગ્યે। એટલે આજ સૌ એકલો ઘરે પાછું કોઈનું એટલે ભાવના કંઈ આવી નથી, નકર 2 જણા હોય ને તો એક ત્યાં વારે ને એક અહીંયા વારે તો હાલે એવું। પણ આજ એટલે કીધું ઘઉંમાં બે સડાવી દો, ઘઉં પી જાય પછી ઉપાદીને નાજી આપણે એમ કંઈ તલને એટલી બધી ખાસ જરૂરી નથી, કારણ કે તલમાં લાંખોય નથી બહુ, એટલે એવું બધું છે। ને આપણે મોટરું તો બે કયુંનું ચાલુ જ છે, પણ ઓલી મોટર જે આપણે વાવવા રાખીને એનું એને પી ગયું ને એ ઘઉંમાં આવ્યું ને એટલે પછી આપણું પાણી પણ એમાં સડાવી દીધું ને આપણે તલ પાયા છે કંઈક 8 વાતર ત્રાંસિયાના અને 3 લાંબા। હાલો મિત્રો, વાગવામાં 12 જેવું થાય છે ને આપણે ઘઉંના આ બાજુ સેલા નાકામ જાય છે, સેલા 3 નાકામ જાય છે। હવે આ બાજુથી ઓલી બાજુથી પીતું આવતું હતું, ઓલી બાજુ 3 નાકા બાકી છે અને હવે આપણી મોટર કરી દીધી બંધ અને આ એક ચાલુ છે। હવે મૂકી દઈ 2માં એટલે પાછું 1 વાગ્યા સુધી જાય તો એ ઉપાધિ નહીં। અને આપણી મોટરનું હવે આખું છે આપણા તલમાં, કારણ કે કલાક પાવર રહ્યો છે, હજી 1 વાગ્યા સુધી રહે એટલે તલના 5-6 નાકા પી જાય। થોડાક તો પી ગયા છે અને થોડાક પી જાય એટલે કાલ વહેલાસર પી જાય બધું ટૂંકમાં। આ બધું પી ગયું, આ છેલ્લા 3 નાકામાં જાય છે ને અહીંયા આ બાજુ 3 નાકા બાકી છે, જા અહીંયા 3 નાકા બાકી છે। હવે આમાં છે ને આ 2માં મૂકી દઈ, 2માંની આમ તો 1માં જ મૂકી એટલે કદાચ છે ને ઝટકો મારે ને તો એ ઉપાદી નહીં, કારણ કે આ એક મોટરનું પાણી આવે ફરી પાછું પછાટે બુગાડવામાં બહુ વાર લાગતી હોય એટલે 1માં જ મૂકશું આપણે આમાં। અને પછી પાછું એવું લાગે તો એકાદું વારી જાઉં અડધી કલાક કેડે। આપણે 1માં જ મૂક્યું છે, હવે 2 રહ્યા પછી કદાચ હવે 1 પીએ તો 1 તો રહી જ જાહે, એ 1 કાલ પછી 1 રહી જાય। હાલો હવે આપણી મોટર પાછી વેતી કરી દીધી છે નીચલા તલમાં, વયા જાય પાછા વાડીએ। ના તો ગાડીએથી હળિયા પાટી ઘડીક આમ વાડીએ જવાનું, ઘડીક પાછું અહીંયા આવવાનું ને એવી રીતે ટૂંકમાં ચાલુ હતું સવારનું। અને હવે આપણે આ ઘઉં કદાચ આના પછી આ પાણી પી ગયા પછી 1 પીવે કે કદાચ 2 પીવે। અને અમારે જમીનમાં 13 થી 14 પાણ હોય ને ત્યારે ઘઉં પાકે, પછી અમુક ગામની ઉગમણી સાઈડ જાય તો ત્યાં 9-10 પાણમાંય પાકી જાય, બરાબર। અને અમારી જમીન આ વાવવા રાખીને એ થોડીક વધારે નબળી છે, કારણ કે એમાં ધારનો ભાગ વધારે છે અને ટાસવાળ વધારે છે। આપણે એમ જ હતું, પણ આપણે હવે લેવલ થઈ ગયું ને કાળી માટી કાપ નખાઈ ગયો એટલે હવે સારી થઈ ગઈ છે, બાકી નકર આ જ પોઝિશન આપણી હતી। તો આ ઢાળવી જમીન ટાસવાળ જમીન હોય એમાં 2-3 પાણ વધારે જોતા હોય, તો અમારે ઘઉંમાં છે ને 13 થી 14 પાણ જોઈ, ક્યારેક 15 હોતી જોઈ જાય। અને આવા તડકા પડતા હોય તો એ તો ખાસ જોઈ, અને ખાસ એક ઘઉં જે ગાભા આવે ત્યારે વધારે જોઈ, કારણ કે નીંગલા પહેલાં ત્યારે વધારે પિયત આપીને તો થોડો ગ્રોથ વધારે થતો હોય અને ઊંચાઈ થોડીક વધારે થતી હોય, આ રીતનું છે। અને બાકી તો ઉત્પાદન તો જે રેગ્યુલર આપણે બધાને આવે છે એ જ આવતું હોય, 40 મણ 45 મણની આજુબાજુ। પછી જેવા ઘઉં 50 મણ થાય અને 60 મણ થાય, પછી જેવું બિયારણને જેવું માવજતને જેવું ધ્યાન ટૂંકમાં આ રીતનું જેવી જમીન માથે બધું આધાર રહેતો હોય। આપણે જાય તલના ફોલે ટૂંકમાં ખુલી ગયું છે લાઈન, ટૂંકમાં આપણે આમ વાડીએથી આવી જાય, અહીંયા વાડી છે, અહીંયા વાડીએથી આવી અહીંયા ફોલ રહ્યો ને ન્યાન આમ સીધી ઠેઠ આ શેઠે વહી ગઈ ઠેઠ આપણો જો ઓલો ઉપલો લીમડો દેખાય ત્યાં સુધી ટૂંકમાં હોહરવી
પાઇપલાઇન છે. મકાઈ રહી, મકાઈમાં પણ ફોલ છે, લસણમાં પાછો ફોલ, એ સહેલો ફોલ જ્યાંથી આપણે કાકાનામાં જતું હોય ને આપણે વાવવા રાખી એમાંય વહી જાય. એટલે આપણા કૂવાનું પાણી બધે આમ ટૂંકમાં આપણા ખેતરમાં જ્યાં લઈ જવું ત્યાં વહી જાય. અને અહીંયા તમને મેં બતાવેલું જ છે. અને તલમાં આ ત્રીજું પિયત ચાલુ છે. તો એમાં આપણે પૂરતી ખાતર તરીકે યુરિયા વીકે માનો ને કે 15 કિલો જેવું નાખી. 15 કિલો ને કિલો એક આ સાંજી છે. આનું તો આગલા વિડીયોમાં ભાઈએ કીધેલું છે કે આમાં શું કન્ટેન્ટ આવે એ, પણ તોય છતાં મને આવડે તો આ 3 કિલોનું પેકિંગ આવે. વીઘે 3 કિલોના વીઘે કિલો નાખવાનું હોય તો જ આ રીતનું આવે બધું. પૂરતી ખાતર તરીકે આપણે આ નાખી. અને હવે નીચલા તલે જો મીંડા લીલકાવા. એને ત્રીજો પિયતને હજી વાર છે. એને હવે એકવાર નીંદ કરીને છે ખડ એમાં તો વધુ આના કરતાં વધારે છે થોડુંક. આ શેઠા ભરા વાતરમાં વધુ છે, પછી આ શેઠા ભરા વાતરમાં વધુ છે, અને ઓલી કટકીમાં પણ આ શેઠા ભરા વાતરમાં વધુ છે. એટલે એ નીંદ આવું જો માણસોનો મેળ આવે તો એક દી પછી રાખી લઈને એટલે નીંદાઈ જાય ને એટલે પછી પાછા આપણે આ પાય નહીં નીંદવા દો. એટલે હવે તો માણસો 2-3 દી રાખવા દો. એટલે મેળ આવે તે થાય બધું. અને તલમાં આપણે ત્રીજું પિયત ચાલુ હોય ને ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું કે પસાટુમાં પાણી જમા નહીં થવા દેવાનું, કે ભર્યું નહીં રહેવા દેવાનું. તો આવી રીતે પસાટ થોડી ખોલી નાખવાની. એટલે જેથી કરીને જો આમ પાણી ભર્યું રહે. આ તો જો અહીં નિકાલો થઈ ગયો. આ વાતરમાં થોડુંક ભરાણું હતું કારણ કે આપણે ઓલું નાખું વારવા ગયા હતા એટલે થોડુંક વધી ગયું હતું આમાં પાણી. એટલે જો અહીંયા તોડી નાખ્યું જેથી કરીને આ પસાટના વાતરમાં થઈને આમ બહારું નીકળી જાય. ક્યાંય ટૂંકમાં આપણે આ ખેતરમાં પાણી ભર્યું ન રહેવું જોઈએ. એક ખાસ ધ્યાન રાખવી પડે. નકર ટૂંકમાં છે ને ભર્યું રહે બીજું કંઈ થાય નહીં, પણ પાન બરે અને અમુક છોડવા હોતી બરી જાય એ રીતનું છે. કારણ કે હજી તલ નાના થાય. આમને ભર્યું રહે, જોકે આમાં તો ભર્યું ન રહે પણ ઘડીક વારમાં સૂંહી જાય હોતી જમીન. પણ એક ખાસ એટલી એક ધ્યાન રાખવાની. પછી કદાચ ભર્યું રહે ને તો ન વાંધો આવે. વાગવામાં એક જેવું થાય છે ને આપણે પાવર વયો ગયો છે. અને ખાતર કાલનું નાખેલું હતું, આપણે એકઠેલી નાખી દીધું હતું કાલે રોંઢે 5 વાગ્યે. એ નાખેલું છે ઓલે પણ સુધી જો ઓલો કાગર પીડ્યો ને ત્યાં સુધી. હવે ત્યાંથી આમ આગળ નાખવાનું બાકી છે. યાદ બપોર પછી આવવું જો 3 વાગ્યે આવીશું ને એટલે એકઠેલી નાખી દે એટલે ઉપલા તલમાં નખાઈ જાય. એટલા તો જે આગળ કંઈ પાવા નથી એટલે હવે ઉપલા તલમાં નખાઈ જાય એટલે કામ પૂરું થઈ જાય. પછી કાલે કદાચ પાવર સવારમાં 5 વાગે આવે તો ઉપાધિ નહીં. અને ખાતર નખાય એવું તો આમ તો હુજણું થાય તે પછી થાય દી ઉગા પછી. સવારમાં કદાચ ઝાકર હોય તો ન હોતી નાખી હગી, એવું બધું થતું હોય. એટલે બપોર પછી ખાતર એમ કાલે આપણે એકઠેલી નાખી ગયા હતા અને આજે પાછી એકઠેલી નાખી જાય. બોલે બપોર થાય તો કાલે પી જાય. હાલો હવે બપોરા છે ને ઘરે જઈને કરવાના છે. આજ તો કોઈ છે નહીં, એકલો જ સૌ ભાવના ને બાળકો બે ઘરે છે એટલે એને બપોરા બાકી છે. કારણ કે આપણી વાહે એ ટીંગાતા હોય. હાલો ટાઈમસર વૈયા જાય કારણ કે પાવર તો હોઈ ગયો, પછી એને બેસાડા છોકરા ભૂખા થયા હોય. હાલો મિત્રો, આપણે ઘરે પૂગી ગયા છે ને બપોરા કરવાના હજી બાકી છે. તો જો મીરા અહીં બાંધી છે, મીરાને આપણે દર્શન કરવાના આજ બાકી હતા તો આપણે દર્શન કરી લઈ. જય ગૌ માતા, જય ગૌ માતા. અને નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. હાલો કાનું અંદર રમે છે. અને હળદર કટિંગ આપણું જ આ રીતનું થાય છે. આ માતૃગાંઠ અલગ પાડી લીધી, આ વાવવા માટે રાખવાની છે, એ અલગ નીકળી ગઈ. અને જે અંગુલી હોય એ પણ અલગ થઈ ગઈ. એટલે કટિંગ આ રીતનું જે આ બટેટાનું ચિપ્સ કરવાનું મશીન આવે ને એની હું હાવ કટિંગ કરી નાખ્યું. અને બાફવાની નથી, આમને હુકવણી કરી નાખવાની છે. હા હુકાઈ જાય ને એટલે સીધો પાવડર કરી નાખવાનો. બાફીને તો આની ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જતી હોય. બાફી નથી આપણે, અમે દર વર્ષે 4-5 વર્ષથી આ જ રીતે કરી છે. એટલે હળદર પાવડર આપણે ઘરનો થઈ જાય 3-4 કિલો એટલે ભયો. હાલો જો કાનું ભૂખો થયો કાકાનું. હાલો રામ રામ કયો બટુ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભૂખ લાગી છે ને? હાલો ખાઈ લીધું આપણે. ભૂખ તો લાગે ને, વાગવામાં 1:30 જેવું થઈ ગયું. કેમ ડુંગળી રોવરાવી લેવાને.
સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. ડુંગળીએ રોવરાવી તો હાલો બપોરા તૈયાર થઈ ગયા છે ને બપોરા પાણી કરી લઈ કા ભૂખ લાગી ને બટું હવે તો ભૂખ લાગે ને કા તો 1:30 જેવું થઈ ગયું છે કારણ કે 1:30 થઈ જ ગયો જો 1:30 માથે થઈ ગયો આગળ 1:45 થઈ જાય અને હજી ભાઈની કાંઈ આવ્યા નથી ભાઈને થાય ને લગભગ મોડું લગભગ રોંઢો થઈ જાય વાગવામાં 6:30 6:45 જેવું થઈ ગયું ને આજ તો જો હવે એમ લાગે કે અંજવાળું છે એટલે કે ઓલું શિયાળામાં તો આપણે હવે મેં કીધું હતું ને શિવરાત્રિથી પછી દિવસ ટૂંકમાં થોડો લાંબો થતો જાય અને હજી તો આમ કાયદેસર સુરત દાદા એમના ઘરે ગયા છે બરાબર તો હવે દિવસ કાયમી લાંબો થતો જાય એટલે આપણે ખાતર નાખવાનું કામકાજ હતું એ થઈ ગયું છે પૂરું એટલે 2 ઠેલી ખાતર આ 6 વીઘામાં નખાણું આપણે તલમાં એ ઓલી બાજુ સુધી નખાઈ ગયું છે અને સાંજી ગયું 6 કિલો એ વીઘે કિલો ગયું અને યુરિયા ગયું 90 કિલો એટલે 15 કિલો વીઘે થાય ટૂંકમાં અને 1 કિલો આપણે સાંજી ગયું એટલે કમ્પ્લીટ થઈ ગયું ને આ ઠેલ્યું ને એવું હવે લેતા જાય ઘરે એટલે કંઈક તરફાર કે બુંગણ કે કંઈક બનાવવું હોય તો કામમાં આવે હાલો જો ઘરે વીવો છો ને અહીંયા જો શાકભાજીનું કટિંગ હાલે છે શેનું શાક બનાવ્યું બેટા બધું મિક્સ બનાવ્યું છે મિક્સ રોટલીનું ઓલું સંગન ચકોરી બનાવી છે બા ખાવા મીડા બાને દઈ દીધું આ એટલે બપોર બહુ જઈમાં ન હોય ને સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને બપોરે બહુ ન પછી ભાવ્યું હોય એટલે કીધું અટાણ વહેલું દઈ દઈને હા કેટલા વાગે વીવા અમે આવ્યા 5 વાગ્યા છે સારું હે ને હા સારું છે તો બા ખાય છે તો બા મીંડા ખાવા કાબા હે હાલો વારું કરવા હાલો વારું કરવા જો બા ચંદન સકોરી ખાય છે મજા આવે ને બા હે હાલ જવાનું છે ભાઈ કીધું આખી ડીશ ખાઈ જાઓ હજી એક ખાઈ જવાની હો આ થઈ રહ્યા ને એટલે પાછી હજી એક ખાઈ જવાની હો પોસું મજા આવે આ વખત આ છે ને ટૂંકમાં હજી બપોરની રોટલી વધી હોય ને રોટલી એની ટૂંકમાં શાક બનાવેલું હોય ને બા હા એનું શાક બનાવી નાખે એટલે ચંદન સકોરી કહીએ અમે તો કા હા હા આ મરસું હોતી ખાવ છો ખાવ કીધું ખાવ બરાબર છે બોરો આ મસું છે તો બા મીંડા જો ખાવા હાલો તો અહીંયા રોટલા કરીને વી આવી કેમ લેમ્પ તો કઈ એમને બોલસ લાઈટ તો કઈ એમને મંથારાનું શું દેખાય છે હાલે 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 રોટલી કરી હા અને એક બાજુ રોટલો કર્યો ખાવો છે ને બાજરાનો રોટલો મારે સારું કર્યો છે મને બહુ મન થયું પણ રોટલીનું શાક છે એટલે આ થોડોક લીધો રોટલીનું શાક હોય લવાયા પડે બધે કેમ એવું હોય બધું થોડોક બાજુ લઈ દો હાલો આગળ ભાઈ આવે એટલે કરી લઈ વારું પાણી બીજું હા